કર્ણાવતી મહાનગરના રાજમાર્ગો ઉપરથી તિરંગો આયલો આવતો હોય અને ગામડા ગામડેથી ઠેકાણે ઠેકાણેથી આ રાજ્યની માટી છે દિલ્હી જવા માટે થઈ અને તૈયાર થઈ હોય અને એવા ટાણે આટલા બધા એકારે ભારત માતાની જયકાર કરતા હોય ત્યારે તો મને લાગે છે કે વીરવર શહીદોની પરંપરાની આ હાવ હાચી જેને કહેવાય ઈ વાતું માંડવા વાળો એક વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં. સાઈરામભાઈ ને કહું કે સાઈરામભાઈ આવો, ચારે બાજુ કાળા ડીમાંગ વાદળા છવાઈ ગયા છે, માલિપા વીજળીયું લવારા કરે છે અને બધું વાતાવરણ છે. હવે બાપા મોરલા તું ટૌકાર કર, બસ એની વાટ છે. તો જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય સાઈરામ દવે માટે. અને આપણા બધા જ કલાકારો, બધા જ સંતોને ફરી અમે આ કલાના આ મંચ ઉપરથી આપ સૌને બહુ જ સ્વાગત કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ અગ્રણીઓ, સંગઠનના અગ્રણીઓ, સાથે સાથે અમારા સાંસદો, ધારાસભ્યશ્રીઓ, આ બધાને અમે અહીંથી વંદે માતરમ, જય માતાજી કહી અને છૂટો મૂકી છીએ અમે સાઈરામ દવે. हेलो हेलो थोड़ा मॉनिटर देंगे. अच्छा कोशिश तो करें. हेलो हेलो और दे थोड़ा. हेलो 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 शेख हेलो. જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા સૂર્યાગ્નિ વાદળા, જેના મંત્ર પુરાણ શાસ્ત્ર વચનો ગાયે ઋષિ વ્યાકુળા, યોગી ધ્યાન ધરી અને સંયમ કરી, જેની કરે વંદના, જેનો પાર ન કોઈ પામ્યા, એ દેવને વંદના, એ મહાદેવને વંદના. ભગવાન ભોળાનાથના ચરણોમાં વંદન કરી, ભગવતી સરસ્વતીને અને મા ભારતીના ચરણોમાં વંદન કરી, સાબરમતીના કાંઠે આમ સૂરજ ઢળી રહ્યો છે, પરંતુ રાષ્ટ્રભક્તિનો ખરા અર્થમાં સૂરજ જ્યારે ઉગવા જઈ રહ્યો હોય ત્યારે કાર્યક્રમનું સરસ મજાનું સંચાલન જે આદિ અનાદિકાળથી કરે છે. કેટલા વર્ષો પહેલા, લગભગ 500 વર્ષથી યોગેશભાઈ ગઢવી, હું તે દિવસે 200 વર્ષનો હતો, તે દીનો હું જોયા કરું છું. મને લાગે 700 થયા, 700 થયા અને તે દી તમે 350 નો. તો એવા અમારા સરસ મજાના લોક સાહિત્યકાર, એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવો યોગેશભાઈ ગઢવી, જે અમને બધાના જેને વખાણ કર્યા પણ હીરો મુકશે ના કહે કે લાખ અમારા મોલ. યોગેશભાઈ, આદરણીય બિહારીભાઈ, એમભાઈ જેણે ગુજરાતના લોક સંગીતને સજીવન કર્યું, પ્રાણ પૂર્યા, એવા અમારા બેન શ્રી ફરીદાબેન, ઉર્વશીબેન, બધા જ કલાકારો અહીંયા પોતાનો હૃદયનો ભાવ સંગઠનના આમંત્રણથી જયારે આવ્યા હોય, આટલી વિશાળ સંખ્યામાં અહીંયા કલાકારો ઉપસ્થિત છે, રાજપુરુષો ઉપસ્થિત છે, ધર્મસત્તા, રાજસત્તા અને રાષ્ટ્રના જવાનો અહીંયા બેઠા છે. એ બધાનું, પોલીસના જવાનો, આર્મીના જવાનો, બધા જ BSF, એ મને ખબર નથી, મારો એ વિષય નથી એટલે, પણ જે કોઈ વર્દીવાળા બેઠા છે એ બધા માટે એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અને એક શેરથી મારે શરૂઆત કરવો છે, મારા જ લખેલા શેરથી, કે પૂરી દુનિયા કે ઘર में माँ सदा रोटी बनाती है. योगेश्वर, पूरी दुनिया के घर में माँ सदा रोटी बनाती है, वही माँ भाग्यशाली है जो फौजी बनाती है. तो एवा फौजीओ
અહીંયા બેઠા છે એ ફોજીઓ જે દેશ માટે દેશની રખેવાળી કરતા શહીદ થઈ ગયા છે, શહાદતને વહોરી છે, એની માટી, આ માટી એટલે શું કામ મોદી સાહેબે મારી માટી મારો દેશ, નહીંતર મારો તિરંગો મારો દેશ એમ કરી શકાતો હતો, હે? પણ મારી માટી, પણ માટીને શું કામ જોડ્યું હશે? તો એને પાછળનો વિચાર એટલો આવે કે આ માટી આપણી વિરાસતની સાક્ષી રહી છે. આ જ માટી ઉપર ભગવાન રાઘવેન્દ્ર સરકાર હાલી અને રામેશ્વર સુધી પહોંચ્યા છે. આ જ માટીમાંથી મથુરાથી હાલતો 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 કાળિયો ઠાકર 5,500 વર્ષ પહેલા વિચાર તો કરો કે કૃષ્ણ તો કાશ્મીરમાં પણ જઈ શકતા હતા ને, ત્યારે કર્ણાટકમાં જઈ શકતા હતા, પણ કાનુડાએ પોતાના પરિવાર સાથે દ્વારિકા પસંદ કર્યું. રામભાઈ, એટલે એનું કારણ કહી શકાય કે ભગવાનને આ ગુજરાત, આપણે અહીંયા બિહાર થી કે નેનો આવે કે સાણંદ થી, એમાં મને બહુ હરખ એટલે નથી થતો બિહારી કાકા, કારણ કે સારામાં સારી સોસાયટી 5,500 વર્ષ પહેલા ગુજરાતમાં હતી બાપભાઈ. એ કાળિયા ઠાકરે સાબિત કર્યું હતું. એટલે 200 વર્ષ પહેલા, આ 5,000 વર્ષ પહેલા કૃષ્ણ પરમાત્મા પોતાના ફેમિલી સાથે, ફેમિલીને બેટ દ્વારકા રાખે અને ઓફિસ દ્વારકા બનાવે. સાઈરામભાઈ વાત કરે એ પહેલા મને એક વાત યાદ આવે છે. સાઈરામભાઈ, આ જે કળશ યાત્રા, કળશ ફર્યા, એમાં માટી અને માટીની સાથે માટી નો હોય તો ચપટી ચોખા કીધા હતા. આ આખી જવાબદારી જેની છે આખા કાર્યક્રમની, પ્રદેશમાંથી અમારો મયંકભાઈ નાયક, એને મને પૂછેલું કે યોગેશભાઈ આ ચોખા શું કામ હશે? ત્યારે સાઈરામભાઈ મેં એમ કીધેલું કે મયંકભાઈ નાયક, તમે આ મને પૂછો છો એટલે હું તમને જવાબ દઉં છું. અમે કાયમ કહી છીએ કે અમારે મન તો અમારા શબ્દો જ કંકુ ને ચોખા, એટલે બધાય ભલે માટી આપે પણ અમારા શબ્દ રૂપી માટી અને ચોખાને આજે અમે લઈને આવ્યા છીએ. એટલે આટલા બધા કલાકારો હાજર છે સાઈરામ, એટલે આ શબ્દો કંકુ ને ચોખા. રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા. કવિતા છે, રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુ ને ચોખા. તો શબ્દોના કંકુ ને ચોખાથી અમે બધા જ કલાકારો અહીંયા બિરાજતા, કેટલા બધા ક્ષેત્રના કલાકારો અહીંયા ઉપસ્થિત છે, જેની આગળ શ્રી લાગે, જેની આગળ કલાકારો અહીંયા ઉપસ્થિત છે, જેની આગળ શ્રી લાગે, જેની આગળ પદ્મશ્રી લાગે, ડબલ શ્રી લાગે, એવા ગૌરવ પુરસ્કૃત બધા જ કલાકારોનું સ્વાગત. એને બીજાની રેખા અમર રાખી, ના રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને તો સદાય દાતા ઉપર રાખી, અને જેવી જિંદગી આપી તે ખુદા અમે શંકા વગર. અને હમણાં કોઈક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમારું સપનું એક બાકી છે? મેં કીધું ઘણાય બાકી છે, પણ લેટેસ્ટ મને હમણાં સપનું છે, તાત્કાલિક મારે પૂરું કરવું છે બાકી છે. મેં કીધું એ ઈ છે કે મારે અક્ષય કુમાર હાટુ અને શાહરૂખ ખાન હાટુ અને અજય દેવગણ હાટુ લાભાર્થે ડાયરો કરવો છે. આ ત્રણના લાભાર્થે મારે એક ડાયરો મોટો કરવો છે. શું કામ ખબર છે? કે આ બિચારાઓને ઘર હલાવવા હાટુ ખાલી જુબા કેસરી વેચવી પડે છે. એને ઘર હલાવવા હાટુ પડીક્યું વેચવી પડે છે. બહુ નાનકડી વાત છે, પણ તમારા હૃદય સુધી ઉતરે તો આટલા કલાકારો ઉપસ્થિત છે. અને આ મંચ ઉપરથી હું કહું છું કે ભારતના હજારો લાખો કરોડો યુવાનો જેને પોતાના રોલ મોડલ ગણે છે, એ લગભગ રોલ મોડલ કાં તો પડીકીની જાહેરાત કરે છે, કાં તો કોલ્ડ ડ્રિંક્સની જાહેરાત કરે છે, કાં તો જુગાર રમવાની જાહેરાત કરે છે, રમી પર રમવાની, કાં ડ્રીમ 11માં રમવાની વાત કરે છે. તો એના કરતા તો અમે લોક કલાકારો 2 દરવાર વધારે ઊંચા ન કહેવાય કે અમે અમારા દેશના યુવાનોને ગોટે ચડાવે એવી એક જાહેરાત નથી કરતા. અમને ઓફર તો આવતી જ હશે. તો કલાકારે ફના થઈને કૃતિને માત બર રાખી, એટલે હુસીન ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી. મેં કાલે જ કીધું એ કાર્યક્રમમાં યોગેશભાઈ કે મહારાણા પ્રતાપ આઝાદ ઇતિહાસના, ભારત વર્ષના ઇતિહાસમાં શિવાજી મહારાજ કે ભગતસિંહ, આપણા માટે એક MCQ નો સવાલ આપણને ભણાવવામાં આવ્યો, યાદ કરો, જે ટૂંકનોંધમાં ભણાવવા જોઈએ એ ચરિત્રો આપણને ષડયંત્રના ભાગરૂપે એક માર્કના સવાલમાં ભણાવવામાં આવ્યા. તો એ મહારાણા પ્રતાપને, એ શિવાજીને, એ બધા જ વીરવર પુરુષોને જીવતા લોક કલાકારોએ રાખ્યા છે. તો એ કલાકારો અને એ ઓઢણું છે લોક સાહિત્યનું. એટલા માટે મારો વિષય હાસ્યરસનો છે, પણ આજે દેશભક્તિ, મારી માટી મારો દેશ, દેશભક્તિની વાત જ્યારે જ્યારે આવે ત્યારે મુનવ્વર રાણાનો એક શેર મને બહુ સરસ યાદ આવે કે બધા જ મહેમાનો સરસ યાદ આવે. સ્વાગત છે, મને લાગે છે મહેમાનો બધા આવી જશે ત્યાં મારો એ વારો પૂરો થઈ જશે. સિર ફિરે લોગ જો હમે દુશ્મને જા કહેતે હૈ. આ માટી મારો દેશ સાથેનો શેર મને બરાબર અનુકૂળ લાગે છે કે સિર ફિરે લોગ જો હમે દુશ્મને જા કહેતે હૈ, વરના હમ જો इस मुल्क की मिट्टी को भी मां कहते हैं, वरना हम जो इस मुल्क की मिट्टी को भी मां कहते हैं. એટલે આ માટીને આપણી માં માનનારી આપણે પ્રજા છીએ. અને ત્યારે એ ધરતી ઉપર જ્યારે બેઠા છીએ અને ત્યારે મને આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એક કવિતા, પૂર્વ પ્રધાનમંત્રી
અટલ બિહારી વાજપેયીની એક કવિતાનો એક યાદ આવે છે યોગેશભાઈ કે ઉનકી યાદ કરે. આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબની કવિતા આજે મારા દિલમાં જીવે છે અને મને યાદ કરવા આજ ગમે આજ બરાબર યોગ્ય મોકો છે સાબરમતીને કાંઠે કે ઉનકી યાદ કરે जो बरसों तक सड़े जेल में उनकी याद करे. क्या बात. उनकी याद करे जो बरसों तक सड़े जेल में उनकी याद करे. अरे जो फांसी पर चढ़े खेल में उनकी याद करे. उनकी याद करे. अरे याद करे काला पानी को अंग्रेजों की मनमानी को. याद करे काला पानी को अंग्रेजों की मनमानी को. कोल्हू में जुटतेल पैरते सावरकर से बलिदानी को. याद करे काला पानी को अंग्रेजों की मनमानी को. कोल्हू में जुटतेल पैरते सावरकर से बलिदानी को. याद करे बहरे शासन को. याद करे बहरे शासन को. बम से थर्राते आसन को. अरे भगत सिंह सुखदेव राजगुरु के आत्मोत्सर्ग पावन को. अन्याय से लड़े अन्याय से लड़े दया की मत फरियाद करे. उनकी याद करे जो बरसों तक सड़े जेल में उनकी याद करे. अरे जो फांसी पर चढ़े खेल में उनकी याद करे. बिल्कुल बिल्कुल. તિરંગા યાત્રા માત્ર થોડી જ વારમાં આવી રહી છે એટલે ભારત માતાના જયકાર સાથે એ તિરંગાને જેમ સાઈરામભાઈએ કીધું એમ એ બધાને યાદ કરી વાજપેયીજીના શબ્દોમાં. આજે એમને યાદ કરતા કરતા એમના પ્રાણ એમની ચેતના જ્યાં હોય ત્યાં એમને એમ થવું જોઈએ કે ના હજી તો અમારામાં આ નાનો એવો જીવ હતો અને નાનું એવું ખોળ્યું હતું. બાકી યુગો યુગ જન્મ મળે તો આ દેશમાં મળે એવું એ આત્માઓ કે એવા જોરદાર જયકાર સાથે ભારત માતાના જયકાર સાથે સાઈરામભાઈને કહીશ એમની રજૂઆત ચાલુ રાખશે. આપણે તિરંગા યાત્રા જેવો પ્રવેશ થાય એટલે ભારત માતાનો અમે જયકાર કરશું. તમે સૌ જયકાર કરશો અને મેરી મિટ્ટી મેરા દેશ મારી માટી મારો દેશ એની સાથે આપણી યાત્રા આવી રહી છે. આવો આપણે સૌ જોરદાર જયકાર કરીએ. ભારત માતા કી જય. જોરદાર જયકાર. ભારત માતા કી જય. મારી માટી મારો દેશ મારી માટી મારો દેશ મારી માટી મારી માટી મારો દેશ. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. શહીદો અમર રહો શહીદો અમર રહો શહીદો. અમર રહો. હા સાઈરામભાઈ એટલે ગાવું આપણે બધાએ ગાઈએ તો મોર બની થન ગાંઠ કરે મોર બની થન ગાંઠ કરે મોર બની થન ગાંઠ કરે મોર બની થન ગાંઠ અનઘોર જહે જહુર મારું દરેક જિલ્લામાંથી આવનારા દરેક વ્યક્તિનું આજે હૃદય મોરલાની જેમ નાચી
તાલીઓથી વધાવીએ આપણે બધા. અમારા દેશભક્ત કહી શકાય એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આજ આ બધી જ યાત્રા કુંભ અમૃત કુંભ યાત્રા જોરદાર જયકાર સાથે વધાવીએ આપણે. આપ સૌની આપણી વચ્ચેથી વચ્ચે હા કળશધારી બહેનો પધારી રહી છે. આપણે બધા તાળીઓથી એમનું વધાવીએ, સ્વાગત કરીએ. તિરંગા યાત્રા પણ આપણી વચ્ચે આવી ચૂકી છે. સૌ બહેનોનું પણ સ્વાગત છે. વિશેષ હું કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આપણી વચ્ચે પૂજ્ય સંતો પદ્મશ્રીઓ જે બધા પધાર્યા છે એમનું સાલથી આપણે બધા સ્વાગત કરીએ. સૌ કાર્યકર્તાઓને જેમની જવાબદારી છે એમને વિનંતી છે, પદ્મશ્રીઓ પૂજ્ય સંતો અને શહીદ પરિવાર જનો આપણી વચ્ચે છે એમનું પણ આપણે સાલથી સ્વાગત કરીશું. ભારત માતા કે જય. અને એક કડી ગાઈએ તો હે વતન વતન મેરે આબાદ રહે તું, હે વતન વતન મેરે આબાદ રહે તું. હે વતન મેરે વતન, હે વતન મેરે વતન, मैं जहाँ रहूँ वहाँ याद रहे तू. है वतन मेरे वतन, है वतन मेरे वतन. સાઈરામભાઈ, આ દેશના સાવ સાચા જેને સૈનિકો કહી શકાય ને ઈ બધા આ આવડો મોટો આપણો રાષ્ટ્રધ્વજ નીકળે છે ને ત્યારે ઊભા થઈ ગયા છે. જ્યાં સુધી મારા દેશના આ ખાખી વાળા, આ દેશની રક્ષા કરવા વાળા રાષ્ટ્રધ્વજને જોઈને આમ ઊભા થાય છે ને ત્યાં સુધી આ ભારત દેશને કોઈ દી વાંધો નથી આવવાનો. જય હો જો. બધા જ ઊભા થઈએ. આપણો રાષ્ટ્રધ્વજ બધા જ પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ વગડવાળા બેસી રહેજો, વાંધો નહીં. તાલીઓ સાથે. સીતા હમારા હમારા સારે જહાં સે અચ્છા, હિંદુસ્तान हमारा सारे जहां से अच्छा. મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ. ધન ઘોર ચહે જાઉં મોર મારું મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે. મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે. જય હો. આહા, વાહ. જય હો. ભારત માતા કી વંદે માતરમ. શહીદો અમર રહો, શહીદો અમર રહો. ભારત માતા કી જય. ગનગરર ગરર મેઘ ગડા ગગન ગગન ગર જાટ ભરે ગુમરી ગુમરી ગર જાટ ભરે ભરે ગુમરી ગર જાટ ભરે અરે ઘુમરી ઘુમરી ગન જાટ કરે. નવધાન વારી તારી સિમ ઝૂલે નદીઓ નવ જોબન પાન ફૂલે નવ જે કપોગની પાક ખુલે નવજી કપોગની પાક ખુલે નવજી કપોગની પાક ખુલે. રમ રમ રમલ કાઈને મેગા હર મેં સુને સુબાગ કરે ગગન ગગન ઘુમરાઈને બાદલ મેઘ ઘટા ગર જાટ ભરે મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે. બિરાજો આપ આપની જગ્યા ઉપર બધા. બોલો ભારત માતા કી. આપ સૌએ પોતપોતાનું સ્થાન લેવાનું વિનંતી.
બોલ્યા કે ઘડીક તો મને ભૂષણ ભટ્ટ નો લાગ્યા, આભૂષણ ભટ્ટ લાગ્યા. વાહ વાહ, આટલું બધું જોરદાર જયકાર થી વાહ. આ ખરા અર્થમાં આ સંસ્કાર છે ભારતીય જનતા પાર્ટીના. એટલે હું કહું છું કે ભૂષણ ભટ્ટ નહીં, આવી રીતે જે બોલે ને આભૂષણ ભટ્ટ કહેવાય. હા હા, ભલે ભલે સંતો પણ બિરાજમાન છે. હા સાઈરામભાઈ, હલાવો બાપ, હલાવો. હાલો આપણે બધા ગાઈએ એક હારે તો. आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. કેટલા વર્ષો પહેલા કવિ પ્રદીપજીએ લખેલું આ ગીત, જે આપણી ભાવનાઓ સાથે, આપણી દેશભક્તિની ભાવનાઓ સાથે આજે પણ ઉજાગર છે. આ માટીના જેને વખાણ લખ્યા છે. અને ખરા અર્થમાં મેં કીધું એમ કે ગાંધીજી અને સરદાર પટેલ આ બે ગુજરાતીઓ આઝાદી લાવવામાં મુખ્ય ભૂમિકામાં હતા. અને આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ બે ગુજરાતીઓ આઝાદી ટકાવવામાં મુખ્ય ભૂમિકામાં છે. ત્યારે ये है अपना राजपूताना नाज इसे तलवारों पे, ये है अपना राजपूताना नाज इसे तलवारों पे. इसने सारा जीवन काटा बरछी तीर कटारों पे, इसने सारा जीवन काटा बरछी तीर कटारों से. ये प्रताप का वतन बला है आजादी के नारों पे, ये प्रताप का वतन बला है आजादी के नारों पे. अरे कूद पड़ी थी जहां हजारों पद्मनियां अंगारों पे, अरे बोल रही कण कण से ये कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाए जाके हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. क्या बात. સોલા ભાગવતના ઋષિકુમારો અહીંયા ઉપસ્થિત છે, એટલે મને યાદ આવે એક કડી વચમાં ગાવાની. નામ નામ નારાયણ મંચ ઉપર ગુજરાત રાજ્યના માનવંતા મંત્રીશ્રીઓ પધારી રહ્યા છે. તેમનું ખૂબ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ અને વિનંતી કરીએ છીએ સૌ માનવંતા મહાનુભાવોને મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी बोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी बोला था. और मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था, मुगलों की ताकत पे जिसने तलवारों पर तोला था. हर पर्वत पर आग लगी थी, हर पर्वत पर शोला था. हर पर्वत पर आग लगी थी, हर पर्वत पर सोना था. अरे बोली हर हर महादेव की, बोली हर हर महादेव की, बच्चा बच्चा बोला था. शेर शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें सिखाए जाके हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. અને હવેની કડી ગાતા વખતા બિહારીભાઈ મને એક શેર યાદ આવે છે કોઈ અજાણ્યા કવિનો, कि मैं सम्मान करता हूं गांधी जी की सीखों का, मैं
मैं सम्मान करता हूँ गांधी जी की सीखों का, लेकिन मुझ पे कर्जा है भगत सिंह की चीखों का। लेकिन मुझ पे कर्जा है भगत सिंह की चीखों का। 12 વર્ષ નો ભગત સિંહ જે જલિયાવાલાની ધૂળને પોતાના દફતરની થેલીમાં ભરીને આવે અને આખી જિંદગી પછી એ માટીને પોતાનો ભગવાન ગણે। કેટલાક કહે છે ભગતસિંહનો પણ લેખ મળે છે કે ભગતસિંહ નાસ્તિક છે, પણ ત્યારે ભગતસિંહ એમ કહેતો હતો હું તો 12 વર્ષનો હતો, જલિયાવાલાના બીજા દિવસે પહોંચી ગયો તો એ લોહી નીકળતી માટીને મારા દફતરમાં લઈ આવ્યો, ત્યારથી આ માટી જ મારો ભગવાન। કદાચ ભગતસિંહની આત્મા આજે સ્વર્ગમાંથી આદરણીય પ્રધાનમંત્રી શ્રીથી માંડી અને ગામે ગામથી જ્યાંથી માટી આવી હશે ને એ બધાય મિત્રોને વધાયું દેતો હશે। કારણ जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूकें दंदन एक तरफ थी गोलियां, एक तरफ बंदूकें दंदन एक तरफ थी गोलियां, अरे मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे इनकलाब की वो। एक बार बता बोलिए देशना બધા શહીદો વતી ઇન્કલાબ। હાથની મુઠ્ઠી ઊંચી કરીને મારા વાલા ઇન્કલાબ ઇન્કલાબ। यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है मैदान। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम, आओ बच्चों तुम्हें सिखाई जाती हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાથે જ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને અન્ય મહાનુભાવો આપણી વચ્ચે પધારી રહ્યા છે, જેમના ભગીરથ પ્રયાસોને કારણે આજે આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ પર। ત્યારે આવો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ હલો હલો અત્રે પધારેલા આપણા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી અધ્યક્ષ અને સૌ મહાનુભાવોનું માનનીય પાટીલ સાહેબ આપણી વચ્ચે પહોંચી ચૂક્યા છે। હું મારી નજર પહોંચાય ત્યાં સુધી બહુ દૂર સુધી બેઠેલા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપણે જોરદાર માં ભારતીનો જયકારો કરીએ। બોલો ભારત માતા કી, ભારત માતા કી। આપણી વચ્ચે આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ પહોંચી ચૂક્યા છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી। વંદે વંદે ભારત માતા की। नरेंद्र भाई आप आगे बढ़ो, नरेंद्र भाई आप आगे बढ़ो। भारत माता की। धन्यवाद। અને સાઈરામભાઈ આહા આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર. પાટીલ સાહેબ ઉપસ્થિત થયા છે, ત્યારે આવો મારી માટી મારે દેશમાં આપણે સૌ દેશના સાથે મળીને ગાઈએ। શહીદોને યાદ કરીએ, क्या बात દેશના है। રક્ષકોને યાદ કરીએ। हाँ ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना।
રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ ઉપસ્થિત છે. અને એક વાત મેં કીધેલી યાદ કરાવું યોગેશભાઈ હા કે આપણે વર્ષોથી ગરબા હમણાં પૂરા થયા, આપણે ગરબામાં વર્ષોથી ગાઈ છે વાહ કે પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે. ત્યાં સુધી ગરબો છે, એ લીટીમાં ગરબો છે. પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, અને નહીં તો મારી પાવલી પાછી દે. પણ આ ત્રીજી લીટી છે ને, એ ગુજરાતીઓની લાક્ષણિકતા છે. ગુજરાતી પ્રજા એટલે ચોખ્ખું કહી દે કે માતાજી જો દર્શન દેતા હોય તો પાવલી તમે રાખો, પણ જો દર્શન ન દેવાના હોય તો યુ હેવ ટુ બેક મી ધ પાવલી, બીકોઝ નો દર્શન નો પાવલી. તો આ ગુજરાતી પ્રજા માતાજી પાસેથી, બ્રહ્માંડ પાંડોત્રી પાસેથી વાલથી પાવલી માગી લેવાની સામર્થ્ય રાખનારી ગુજરાતી પ્રજા, અને ઈ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈ છે. હા આ કોઈ દી ભેગું ન થાય. આ વિચાર તો કરો, દેશનો યશસ્વી વડાપ્રધાન આપણા મોદી સાહેબ આપણા માટે ગૌરવ છે. ને એક વાત હળવી ફૂલ શૈલીમાં હું કાયમ કહું છું કે 15 વર્ષ પહેલા પાકિસ્તાન કાશ્મીર માંગતું હતું, અટાણે લોટ માંગે છે. તમારા સુધી વાત ગળે ઉતરી હોય તો તાલી એકારે બનતી, મારા માટે નહીં. 75 વર્ષે દેશ માટે 18 કલાક કામ કરનારા વડાપ્રધાન આપણને મળ્યા છે, ને આપણને બધાને ગૌરવ છે કે આપણી માટી આપ્યા છે એવા વડાપ્રધાન. ત્યારે પાકિસ્તાનની વાત નીકળે, હું હળવા ફૂલમાં કહું કે બિચારા રાયડું પાડે, પણ એને ખબર નથી કે એના દેશમાં જેટલી ટોટલ આર્મી છે ને એટલા તો આપણે તલાટીના ફોર્મ ભરાય છે. ખાલી તલાટીના ફોર્મ ભરાય છે આપણે, એટલા તો બેરોજગાર રખડે છે. એને ખાલી કહી દો ને એટલે ભૂઈ નાખે. પણ આનંદ, પણ દેશની આર્મી, બીએસએફ ના, આર્મી ના, નેવી ના, એરફોર્સ ના જવાનો આપણા માટે ગૌરવ છે કે સિયાચીનની -45 ડિગ્રીના તાપમાનમાં ભારતનો જવાન જાગે છે ને, એટલે સાબરમતીના કાંઠે આ તબલું વાગે છે દોસ્તો. એટલે ફરીવાર ગાવું પડે, યે દેશ હૈ વીર જવાનો કા, અલબેલો કા, મસ્તાનો કા, ઇસ દેશ કા યાદો, ઇસ દેશ કા યાદો ક્યા કહેના, ये देश है दुनिया का कहना. मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती. दिलबर के लिए दिलदार है हम, दुश्मन के लिए तलवार है हम. मैदान अगर हम डट जाए, मुश्किल है कि पीछे हट जाए. અને ભારત માતાના જયકારાથી સ્વાગત કરીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું. આપણા સૌના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી, એક કડીથી આપણે સ્વાગત કરીએ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબી. બધાની તાળીઓના તાલ સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રીને આપણે વધાવીએ. વિધો કસુંબીનો રંગ, ઓ રાજ્ય ચટીદો કસુંબીનો રંગ. મન તોડા દાવણ કેરી તારાએ તારાએ પામ્યો કસુંબીનો રંગ, ઓ
મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસૂરીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસૂરીનો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી દુનિયાના વીરોના લીલા બલિદાનો ભગક્યો કસુંબીનો રંગ ઓ રાજ આજ ભગક્યો કસુંબીનો રંગ એ સાત સાગરની પાળે સ્વાધીનતાની ખબરોમાં મહેક્યો કસુંબીનો રંગ અને બધા મારી સાથે ગાજો કે હો મારી હારે ગાજો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો 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 કસુંબીનો મારી માટી મારો મારી માટી મારો દેશ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. શહીદો અમર રહો. શહીદો અમર રહો. નમસ્કાર. મારી માટી મારો દેશ અભિયાનના બીજા ચરણ અંતર્ગત અમૃત કળશને એકત્રિત કરી દિલ્હી પ્રસ્થાન કરાવવાના આજના આ શુભ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજિત રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં પધાર્યા છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, ભારત સરકાર અને ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ, માનનીય સાંસદશ્રીઓ, સૌ પદાધિકારીગણ, સંતો, મહંતો, ઋષિકુમારો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, પોલીસ જવાનો, નવયુવાનો, રાજ્યના અધિકારીશ્રીઓ તેમજ ગુજરાતના ગામે ગામથી આવેલા આપ સૌ દેશપ્રેમી જનતાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આવો મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત કરીએ. સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરીશું. વિનંતી કરીએ છીએ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ ઓબીસી મોરચો અને આ કાર્યક્રમના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી મયંકભાઈ નાયક, સહ ઇન્ચાર્જ શ્રી હિંમતભાઈ પડશાલા, નાયબ દંડક અને સહ ઇન્ચાર્જ શ્રી કૌશિકભાઈ વેકરિયા, આપ સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે આપણે સૌ પણ આ સ્વાગતમાં જોડાઈએ. અમદાવાદના આંગણે આ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા અને આપ સૌને વિનંતી કે આપ સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. જ્યાંથી આઝાદીની ચળવળ શરૂ થઈ હતી એવો ગાંધી આશ્રમ અને જ્યાંથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કરાવી હતી એવા આ સાબરમતીના કાંઠે આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત. અને હવે વિનંતી કરીએ છીએ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસનને કે આપ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. આભાર. અને હવે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી કચ્છ, પ્રદેશ પ્રમુખ ઓબીસી મોરચો અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી મયંકભાઈ નાયક, સહ ઇન્ચાર્જ શ્રી સુધીરભાઈ લાલપુરવાલા,
એમએલએ અને સહ ઇન્ચાર્જ શ્રી સંદીપભાઈ દેસાઈ, આપ સૌ સાથે મળીને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન વડે સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ તાળીઓથી આપણે સૌ વધાવીએ. અને હવે વિનંતી કરીએ છીએ અમદાવાદના કલેક્ટર શ્રી મેહુલભાઈ દવેને કે આપ પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજીનું સ્વાગત અભિવાદન કરશો. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રીનું સ્વાગત કરવા માટે હવે આમંત્રિત કરીએ છીએ શહેર અધ્યક્ષ અને એમએલએ શ્રી અમિતભાઈ શાહ, સહપ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, શહેર મહામંત્રી શ્રી જીતુભાઈ ભગત, મહામંત્રી શ્રી પરેશભાઈ લાખાણી, મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ. આપ સૌને વિનંતી કે આપ સૌ પણ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલનું સ્વાગત અભિવાદન કરશો. આજના આ પ્રસંગે એક દિવ્ય ભવ્ય વાતાવરણનું સર્જન થયું છે. ત્યારે આપણી સંસ્કૃતિ એની અંદર ઋચાઓનું મહત્વ છે અને ઋષિકુમારો પણ પોતાની આગવી છટાથી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવા ઉત્સુક છે. વિનંતી કરીએ છીએ ઋષિકુમારોને. કારણે વેદ્રણો યામ સ્થિરૈરાંગૈ સુષ્ઠો વાઘોષસ્તનો ભીર્વ્યસે વાહિદે વાહિતાંજલાયોઃ શતમિન્નો શારદો અંતે દેવા જતરાનશ્ચકરા જરસંતનું નામ પુતરાસો જતરા પિતારો ભવન્તે માનો મધ્યારે રેખતા યુર્ગંતો આદિતિર્યોરાદિતિરાંતરિક્ષમાદિતિર્માતા સ પિતા સ પુત્રાઃ વિશ્વે દેવા આદિતિઃ પંચજના આદિતિર્જાતમાદિતિર્જનિત્વમ યો શાંતિરાંતરિક્ષગો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. શાંતિ મંત્રથી પરિશુદ્ધ થયેલા આ દિવ્ય વાતાવરણમાં હવે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રજ્વલન થકી કાર્યક્રમનો વિધિવત મંગળ પ્રારંભ કરવા માટે સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી તેમજ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોને દીપ પ્રજ્વલન માટે આગળ પધારશો. હરિ ઓમ ચંદ્રમા મનસો ચક્ષક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રાન્વાયુશ્ચ પ્રાણશ્ચ મોખા દગ્નિરાજાયત. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તે. આભાર સૌ મહાનુભાવોનો. ભારત માતા એ પુણ્યધરા છે જેણે દેશની આઝાદી માટે ખપી જનારા
દેશની રક્ષા કાજે લડનારા અને દેશના માન સન્માન માટે જીવનારા અનેક વીર વિરાંગનાઓને જન્મ આપ્યો છે. આપણા દેશની માટીની તાકાત, એની સુગંધ અને આ માટીની પવિત્રતા વિશે આપણે સૌએ ઇતિહાસમાંથી જાણ્યું છે, અનુભવ્યું છે અને વર્તમાનમાં પણ અનુભવી રહ્યા છીએ. વતનની માટી સાથે જોડાયેલા અને તેનું ઋણ અદા કરી રહેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ એક અભૂતપૂર્વ અભિયાન શરૂ કરાવ્યું, મેરી મિટ્ટી મેરા દેશ. દેશના વીર વિરાંગનાઓના સન્માનમાં શરૂ થયેલ આ મહાઅભિયાનમાં સમગ્ર ગુજરાત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ખૂબ ઉત્સાહપૂર્ણ જોડાયું. માટીને નમન, વીરોને વંદન, રાષ્ટ્રપ્રેમના આ અનુભવ ભાવ મનમાં લઈને ગુજરાતના ખૂણે ખૂણાથી આવેલા 308 કળશ સાથે 800 યુવાઓની અમૃત કળશ યાત્રા હવે દિલ્હી પહોંચશે. આજના આ કાર્યક્રમમાં હવે સાદર આમંત્રિત કરીએ છીએ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આજના પ્રસંગે સ્વાગત સંબોધન કરવા માટે પધારશો. બોલો ભારત માતા કી. એ આજે સાબરમતીના કાંઠે ગુજરાતના નાગરિકો એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં દેશભક્તો જ્યારે મારી માટી મારા દેશના કાર્યક્રમમાં અહીંયા ચારેય ખૂણાઓમાં જ્યાં સુધી નજર જાય, અટલ બ્રિજ પર નજર જાય કે કિલોમીટરો સુધીના રોડ પર દેશભક્તોનો ટોલાના ટોલા હજી સુધી લાઈનોમાં. આ ગ્રાઉન્ડ તો ફૂલ થઈ ગયું છે, પણ કિલોમીટરો સુધી ગુજરાતના એક દેશભક્તો આજે આ કાર્યક્રમમાં જોડાવા અહીંયા આવ્યા છે. ત્યારે જે લોકોને ગ્રાઉન્ડમાં જગ્યા મળી છે તે તમામ લોકો બે મુઠ્ઠી ભીંજીને સૌ લોકો માં ભારતીનો નારો આપણે એક સાથે લગાવીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. મારી માટી મારા દેશના આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય પ્રમુખ, નવસારીના સાંસદ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, આદરણીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, મારા સૌ સિનિયર કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, અહીંયા પધારેલા સૌ દેશભક્તો, સૌ સંતોને હું આ દેશભક્તો વતી બે હાથ જોડીને વંદન કરું છું, નમન કરું છું. ગુજરાત રાજ્ય અને ગુજરાતના લોકોએ એક નવો ઇતિહાસ લખ્યો. ગુજરાતના હજારો ગામડાઓમાં આદરણીય મોદી સાહેબે આઝાદીના અમૃત કાલ નિમિત્તે મારી માટી મારા દેશનો સંદેશો આપ્યો અને આ સંદેશોને ગુજરાતના એક નાગરિકોએ પોતાની જવાબદારી દેશભક્તિના રૂપે જે પ્રકારે ઉજાગર થઈ કે ગુજરાતના 15,000થી વધારે ગામડાઓમાં મારી માટી મારા દેશના કાર્યક્રમોમાં જે રીતે લોકોએ ઘરની બહાર આવીને ઘરના આંગણે મારી માટી મારા દેશની યાત્રા જ્યારે નીકળે એ કલશમાં ક્યાંય કોઈકે પોતાના ઘરે જે નાનું વૃક્ષ હોય એ વૃક્ષમાંથી માટી લઈને અંદર નાખી, ક્યાં બહાર ઘરના આંગણેથી માટી લઈને એ કલશમાં આપી, તો કોઈક લોકોએ ચોખા કંકુ નાખ્યા, તો કોઈક માતાઓએ આ વીરોને યાદ કરતા દીવડાથી આરતી કરીને આ યાત્રાનું સ્વાગત કર્યું. આ ગુજરાતની ધન્ય પ્રજાને બે હાથ જોડીને વંદન કરવા પડે. ગુજરાતની જનતાએ આદરણીય મોદી સાહેબે એક નારો આપ્યો કે હર ઘર તિરંગા, તો ગુજરાતના એક ઘરો પર તિરંગા લાગી જાય. કોરોનાના કપરા સમયમાં ડોક્ટરોને મોરલ બૂસ્ટઅપ કરવા માટે, કોઈના ઘરમાં નાની મોટી માંદગી હોય તો એના માટે એક દીપ પ્રગટાવવાનું આદરણીય મોદી સાહેબે સંદેશો આપ્યો. તો ગુજરાતના કરોડો લોકોએ દીપ પ્રગટાવ્યું.
થાળી વગાડી તમામ લોકોનું સ્વાગત કર્યું, આભાર માન્યો અને આ વખતે તો એક નવો ઇતિહાસ લખ્યો. આદરણીય મોદી સાહેબે આ દેશને આઝાદી અપાવનાર, આ દેશની સરહદો સુરક્ષિત રાખનાર મારા દેશના વીર સૈનિકો, BSF ના જવાનો, નેવીના જવાનો, એરફોર્સના જવાનો, તમામ રાજ્યોની પોલીસને જે રીતે આ તમામ ફોર્સો રાત દિવસ મહેનત કરીને આપણા રાજ્યને, આપણા દેશને સુરક્ષિત રાખવાનું કામ કરે છે, એવી તમામ ફોર્સના એક એક શહીદ જવાનોને આ દેશના લોકો કઈ રીતે એમનું સ્વાગત કરે, કઈ રીતે એમની વિરાંગના માતાઓને બહુમાન આપે, કઈ રીતે આ વીર જવાનોને યાદ કરે, તે માટે મારી માટી મારા દેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને કઈ રીતે આપણા ગુજરાતના લોકોએ આ વીર જવાનોને યાદ કર્યા. પોતાના ગામડાઓની અંદર મોટી કાર્યક્રમોનું આયોજન તો થયું જ, પરંતુ ગામડાના જે સૈનિકો જે શહીદ થયા હોય તેને આવનારી પેઢી ક્યારેય ના ભૂલે તેના માટે તે લોકોની યાદી એક ત્યાં નદી હોય કે તળાવ હોય ત્યાં લગાડવામાં આવી. સાથે વૃક્ષારોપણ એમના નામથી કરવામાં આવ્યું. અને આજે મારી ઉંમરના સૌ નોજવાનોને એમના ગામમાં કોણ કોણ શહીદ થયેલું તે યાદો તાજી થઈ. એક નાનકડા ગામડામાં મારે જવાનું થયું. એ ગામની અંદર, એ ગામમાં અનેક લોકો એવા છે કે જે દેશમાં નામચીન બન્યા, જેને દેશની અંદર અલગ અલગ કામોની અંદર ખૂબ પ્રખ્યાત થયા. પરંતુ એ ગામના લોકોને આભાર માનવો પડે. એ ગામે એમ કહ્યું, આ ગામ શહીદ મહિપતસિંહનું ગામ છે અને તે ગામમાં તમે આવ્યા છે, તે જાણીને ખૂબ આનંદ થયો. આજે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાઓ, તમામ લોકો જ્યારે અહીંયા હાજર છે, ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા દેશભક્તિ અને દેશભક્તિના કાજે ગુજરાતના ગામડે ગામડે ફર્યો. અને ગુજરાતના ગામડે ગામડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું જે પ્રકારે સ્વાગત થયું, જે પ્રકારે એ લોકોના આ સંકલ્પને, આદરણીય મોદી સાહેબના સંકલ્પને જે પ્રકારે આગળ લઈ જવા માટે લોકોએ સહયોગ આપ્યો, તે બદલ બી સૌ નાગરિકોનો આભાર માનું છું. આજે આપણા અમૃતકાળની અંદર આપણે સૌને ગર્વ થાય કે આપણું દેશ આસમાને, ચંદ્ર સુધી પહોંચ્યું, પરંતુ આપણું મૂળ, આપણી આસ્થાનું કેન્દ્ર એ માટીને આદરણીય મોદી સાહેબ ભૂલ્યા નથી. આપણું દેશ આજે વંદે ભારત ટ્રેન બનાવતું હોય, ચાંદ તક પહોંચતું હોય, આપણું દેશ આજે દેશના પ્રધાનમંત્રી જ્યારે દુનિયાના કોઈ દેશમાં જાય ત્યારે દેશની અંદર એક અલગ જ પ્રકારનું સ્વાગત આપણે સૌ લોકો દેખી શકીએ છીએ. ભારતનું નામ દુનિયાભરમાં ઉજ્જવલ થઈ રહ્યું છે, ત્યારે બી આપણે આપણી માટીનું મૂળ નથી ભૂલ્યા. તે માટે આદરણીય મોદી સાહેબને આ અદ્ભુત સંકલ્પના માટે આજે ગુજરાતના સૌ નાગરિકો વતી આપણે સૌ લોકો એમનો આભાર માનીએ છીએ. આપ સૌ લોકો અહીંયા પધાર્યા. નાની મોટી દેશભક્તોનું જે રીતે ટોલું ઉમટી પડ્યું છે, આપણા અંદાજા કરતા અનેક ગણી વધારે સંખ્યા અહીંયા પહોંચી ગઈ. એ સૌ લોકો નાની મોટી, તમને કોઈને જગ્યા ના મળી હોય તો હું વિભાગ વતી આપ સૌનો માફી માંગુ છું, પરંતુ દેશભક્તિના કાજે આપણે સૌ લોકો આજે ભેગા થયા છે. નાની મોટી તકલીફ આપણે ભોગવી લેશો, પરંતુ મા ભારતીનો નારો આ જ રીતે આપણે બુલંદાઈથી લગાવતા રહેશો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. સૌ લોકો એક સાથે બે હાથ ઊંચા કરીને અહીંયાથી દિલ્હી સુધી જ્યારે આપણા કલશો જવાના છે ત્યાં સુધી મા ભારતીનો નારો પહોંચે એ પ્રકારે આપણે સૌ લોકો નારો લગાડીશું. સૌ લોકો એક સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી. આભાર માનનીય મંત્રીશ્રી. આપણા વીર વીરાંગનાઓને સાચી શ્રદ્ધાંજલિ આપનાર, સૌના હૃદયમાં રાષ્ટ્રપ્રેમને સદાય જાગૃત રાખનાર તથા અમૃત વાટિકાના નિર્માણ થકી પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા આપનાર આ ભગીરથ અભિયાન એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને પણ સાકાર કરી રહ્યું છે. આવો નિહાળીએ મેરી મિટ્ટી મેરા દેશ અંગેની એક ટૂંકી ફિલ્મ. અનેક વીર વીરાંગનાઓની જનેતા મા ભૌમ ભારતી સાક્ષી છે શૂર વીરતાની. જેના કણ કણમાં શૌર્ય અને બલિદાનની ગાથાઓ સમાયેલી છે, તેવી ભારતની માટી
સમગ્ર દેશવાસીઓને જોડી રાખે છે. ત્યારે દેશભરમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે આઝાદીનો અમૃત મહોત્સવ, જેના ભાગરૂપે વૈશ્વિક નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીર શહીદોને વીરાંજલિ અર્પણ કરવા શરૂ કરાયું છે દેશવ્યાપી મહાઅભિયાન મારી માટી મારો દેશ. शहीद वीर वीरांगनाओं को सम्मान देने के लिए मेरी माटी मेरा देश अभियान शुरू होगा. મારી માટી મારો દેશ, માટીને નમન. પ્રથમ ચરણમાં 5 મુખ્ય કાર્યક્રમો, શિલાફલકમની સ્થાપના, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વીરોને વંદન અને ધ્વજ વંદન તથા રાષ્ટ્રગાનનું કરાયું હતું સુંદર આયોજન. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં થઈ મારી માટી મારો દેશ મહાઅભિયાનની ઉત્સાહપૂર્વક ઉજવણી, જેમાં 15,000થી વધુ શિલાફલકમની સ્થાપના, 12 લાખથી વધુ રોપાનું વૃક્ષારોપણ અને 16,000થી વધુ અમૃત વાટિકાઓનું નિર્માણ કરાયું, તેમજ 21 લાખથી પણ વધુ નાગરિકોએ લીધી પંચપ્રણ પ્રતિજ્ઞા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમની થઈ ભવ્ય ઉજવણી. દેશની માટીને નમન, વીરોને વંદન સાથે માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપી આ અભિયાનથી જન જનના રાષ્ટ્રભાવના વધુ સબળ. આજ રોજ અહીં સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એકત્રિત માટીને માનભેર રાજધાની દિલ્હી ખાતે પ્રસ્થાન કરાવવા યોજાયો છે ભવ્ય કાર્યક્રમ. રાજધાની દિલ્હી ખાતે આ એકત્રિત માટીનો ઉપયોગ કરાશે કર્તવ્ય પથ, ઇન્ડિયા ગેટ ખાતે અમૃત વાટિકા અને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારકના નિર્માણમાં. તારીખ 30 અને 31 ઓક્ટોબરના રોજ દિલ્હી મુકામે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું કરાયું છે આયોજન, જેમાં ગુજરાતના દરેક બ્લોક અને વોર્ડમાંથી પ્રતિનિધિઓ આ ભવ્ય કાર્યક્રમમાં જોડાશે. જેમાં રાજ્યમાંના વિવિધ બ્લોકમાંથી 248, મહાનગરપાલિકામાંથી 60 અને નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના 429 યુવાનો તથા અધિકારીઓ સહિત કુલ 775 લોકો કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ. આ ઉપરાંત 1000થી વધુ સંખ્યામાં ગુજરાતનું યુવાધન પણ દિલ્હી મુકામે કાર્યક્રમમાં જોડાશે, જેમાં જે તે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશની ઝાંખી કરાશે પ્રસ્તુત. આમ તમામ દેશવાસીઓના સહયોગ અને દેશ પ્રેમથી અમૃત કાળમાં નિર્માણ પામશે અમૃત વાટિકા અને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક. દેશભક્તિ, જન સહયોગ અને લોક જાગૃતિનો અનોખો સમન્વય, અમૃત કળશ યાત્રા, દેશવાસીઓની અમર સપૂતોને અનોખી શ્રદ્ધાંજલિ. इतिहास के पन्नों से आवाज है आती, बहुत अनमोल है मेरे देश की माटी. દેશની માટી આપણને સૌ દેશવાસીઓને એકબીજા સાથે એક તાંતણે જોડી રાખે છે. આવો સાંભળીએ મેરી મિટ્ટી મેરા દેશ સંદર્ભે હવે જ્યારે એ જન આંદોલન બની ચૂક્યું છે ત્યારે એ માટે ખાસ રજૂ કરવામાં આવેલ મિટ્ટી એન્થમ. आज जब देश में चारों तरफ अमृत महोत्सव की गूंज है, तो देश में वीर वीरांगनाओं को सम्मान देने के लिए मेरी माटी मेरा देश अभियान शुरू हुआ है. इसके तहत देश भर में हमारे अमर बलिदानियों की स्मृति में अनेक कार्यक्रम आयोजित हुए. इन विभूतियों की स्मृति में देश की लाखों ग्राम पंचायतों में विशेष शिलालेख भी स्थापित किए गए. मेरी माटी मेरा देश अभियान में हम इन पंच प्राणों को पूरा करने की शपथ भी लेंगे. देश भर में अमृत कलश यात्रा भी निकाली गई.
ये यात्रा अपने साथ देश के अलग अलग हिस्सों से पौधे लेकर भी आएगी। 7500 कलश में आई माटी और पौधों से मिलाकर फिर नेशनल वॉर मेमोरियल के समीप अमृत वाटिका का निर्माण किया जाएगा। जो लौट के आए नहीं वो लौट के भी आते हैं। दोहराई उनकी यादें हैं, दोहराई उनकी बातें हैं। जो देश पे मिट जाते हैं वो फिर कभी ना मिटते हैं। किस्सों किताबों में सदा ही वीर वो कहलाते हैं। धरती सजाई फिर ली विदाई, धरती का मानना कम हो न पाए। जिस मिट्टी में जन्म मरण है उस मिट्टी का तिलक लगाए। उन्हीं वीरों के है ये हाथों की चिट्ठी, इसको संभाले रखना तू मेरे देश की मिट्टी। मिट्टी में है लम्हे जड़े हीरों से दमकते, इसमें उगाना सपना तू मेरे देश की मिट्टी। है देश की सेवा कभी सरहद पे सिर्फ ना होती है। ये भी है सेवा देश की, कोई माँ कभी न रोती है। सैनिक ही है हम तुम सभी, हम सबको संग अब डटना है। किसी और पे मुश्किल पड़े पीछे नहीं अब हटना है। सरहद पर जो गश्त लगाए उनकी सेवा व्यर्थ न जाए। जो लौट के आए नहीं वो लौट के भी आते हैं। दोहराई उनकी यादें हैं, दोहराई उनकी बातें हैं। जो देश पे मिट जाते हैं वो फिर कभी ना मिटते हैं। किस्सों किताबों में सदा ही वीर वो कहलाते हैं। उन्हीं वीरों के है ये हाथों की चिट्ठी, इसको संभाले रखना तू मेरे देश की मिट्टी। मिट्टी में है लम्हे जड़े हीरों से दमकते, इसमें उगाना सपना तू मेरे देश की मिट्टी। ಹುತಾತ್ಮರ ಕಡೆಯ ಕೈ ಬರವಣಿಗೆ நம் தாய் நாட்டு குறுக்குடன் காப்பது உந்தன் கடமை. ಮಾಟಿ ಮಚೆ ಪಂಜಣಿಯ ಹೀರಾಜೆ ಮೆದಂಕೆ ওলাও স্বপ্ন জয় করো হে জগৎ সভা। এমনি বীরন হন পাথন হন চিঠ্ठी, याला ठेव सांभाळून तू माझ्या देशाची माती. मिट्टी चले लम्हे बोए हीरे वांग चमकदे. എന്നാടിൻ മണ്ണിൽ വിളയിക്കോ നിൻ സ്വപ്ന ദിനങ്ങൾ. ഈ ദേഹകാൽ വീരാർ ഹാത്തോർ സീതി, ఇది దేశం కోసం ప్రాణం విడిచిన వీరుల చరిత్ర. ఈ మాటిరి చమకి స్మృతి ఈ రాజనీతి, इसमें उगाना सपना तू मेरे देश की मिट्टी. भारत के वीर सपूतों का करेंगे सम्मान, मेरी माटी मेरा देश है मेरा अभिमान. ગુજરાતના કુશળ સંગઠનકર્તા અને પેજ સમિતિના પ્રણેતા એવા માનનીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલજીના ભગીરથ પ્રયાસોથી અમૃત કળશ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. સાદર આમંત્રિત કરીએ છીએ નવસારીના માનનીય સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલજીને આજના આ પ્રસંગે આપના શબ્દોથી સૌને ઉત્સાહવર્ધન કરશો. ભારત માતા કી. એટલો બધો કીડિયારો છે અને અવાજ કેમ ધીમો છે ભાઈ? ભારત માતા કી વંદે. मेरी मिट्टी मेरा देश
આ શબ્દ જ દેશ પ્રેમ વ્યક્ત કરવા માટે પૂરતો છે. આ એક શબ્દથી આખા દેશને એક સાથે જોડવાનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયાસ એ આજે આ રિવરફ્રન્ટ ઉપર સફળ થતો દેખાય છે. એવા કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, આ કાર્યક્રમને પાર્ટી તરફથી જેમને જવાબદારી આપવામાં આવી હતી એવા શ્રી રજનીભાઈ પટેલ, શ્રી મયંકભાઈ, એમની ટીમ, અને આજે આ કાર્યક્રમમાં દિવાળીની સામે જો કોઈ જગ્યાએ કાર્યક્રમ થઈ શકે તો આ દેશ પ્રેમનો, દેશભક્તિનો કાર્યક્રમ છે. એટલા માટે આજે વિશાળ સંખ્યામાં અહીં લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે. અમે ક્યારના આવવા માટે વિચારતા હતા ત્યારે કેટલીક બસો હજુ દૂર હતી, તે ફોન કરતા હતા કે અમારી રાહ જોજો, થોડી વાર લેટ થાય તો ભલે, કાર્યક્રમ ચાલુ નહીં કરતા, અમારે પહોંચવું છે. અમે આવ્યા ત્યાં સુધી રોડ ઉપર પણ ભાઈઓ અને બહેનો જે રીતે ઝડપમાં પહોંચવા માટેનો પ્રયત્ન કરતા હતા, એમના જે પગમાં જોર હતું એ દેશભક્તિનું હતું, દેશ પ્રેમનું હતું. એનું પ્રદર્શન આજે અહીં અમદાવાદની આ ધરતી પર દેખાઈ રહ્યું છે. આ દેશ પ્રેમનો આવો કાર્યક્રમ આ યોજવામાં આવે ને એમાં ગુજરાત પાછળ રહી જાય એવું ક્યારેય ના બને. અને એટલા જ માટે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી થયું, તારીખ નક્કી કરવામાં આવી, ત્યારે વિચાર આવતો હતો કે દિવાળીનો સમય છે, કેવી રીતે લોકો આવશે. અને જ્યારે બધાનો રિસ્પોન્સ આવવા માંડ્યો ત્યારે અમને પણ લાગ્યું કે અમારા ધારવા કરતા વધારે આ કાર્યક્રમ સફળ થવાનો છે, કેમ કે આ દેશભક્તિનો કાર્યક્રમ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે વીર શહીદો કે જેમણે આપણને આઝાદી અપાવી, એવી વીર વીરાંગનાઓ કે જેમણે પોતાના જીવનની આહુતિ આપી, એવા દરેકને યાદ કરવા માટેનો આ કાર્યક્રમ આજે જ્યારે આ દેશના આઝાદીને 75 વર્ષ આપણે ઉજવી રહ્યા હોય ત્યારે આ કાર્યક્રમ સાથે એનું સમાપન કરવાનું જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું, એ જ બતાવે છે કે આખું વર્ષ 75 વર્ષનો આ કાર્યક્રમની પૂર્ણાહતિ આવા દેશ પ્રેમના કાર્યક્રમ સાથે થાય, એ વિચાર તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જ આવી શકે. એમનો એક શબ્દ હતો, મેરી મિટ્ટી મેરા દેશ. આ એક શબ્દની તાકાત કેટલી છે આખા દેશે પણ જોઈ, આખા દુનિયાએ પણ જોઈ કે હિન્દુસ્તાનનો એક એક વ્યક્તિ અહીં જ્યારે દેશની વાત આવે છે, દેશની મિટ્ટીની વાત આવે છે, ત્યારે એના માટે બીજું કશું જ મહત્વ નથી. અને એ રીતે એ બધા જ પોતાના કામ વર્તા મૂકીને આ કામમાં જોતરાઈ જતો હોય છે. હું આપ સૌને અભિનંદન પણ આપું છું કે આપ આજે તો અહીં આવ્યા છો, પરંતુ આ કળશ યાત્રા જ્યારે ગામે ગામ, શહેરમાં, મોહલ્લાઓમાં જ્યારે નીકળી ત્યારે એનો જે રિસ્પોન્સ જોવા મળ્યો, એ જોતા આપણું હૃદય ગદગદ થઈ જાય એ પ્રકારનું વાતાવરણ એ ત્યાં નિર્માણ થયું હતું. હું એક કાર્યક્રમમાં હતો, એક વડીલ માતાજી 4થા માળે હતા. એમને એવું હતું કે કદાચ કાર્યકર્તા પહોંચીને મારી પાસેથી માટી અને ચોખા લઈ જશે, પરંતુ કાર્યકર્તા કમનસીબે ત્યાં પહોંચ્યો નહીં. એ 4થા માળે હતા અને ઉપરથી એ હાક મારતા હતા કે થોપજો, મારે પણ માટી આમાં કુંભમાં આપવી છે.
આ દિલ્હી મોકલવાની છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપવાની છે. 4 માળ લિફ્ટ નહોતી છતાં એ જાતે પગથિયા ઉતરીને નીચે આવ્યા અને કુંભમાં જ્યારે એમણે માટી અર્પણ કરી, એને વંદન કર્યા, ત્યારે એમના આંખમાં આંસુ હતા. આ કાર્યક્રમમાં આખા રાજ્યની અંદર તમામ જે શહીદો થયા છે એમના ઘરનો સંપર્ક કરવાની જવાબદારી યુવા મોરચાને આપી હતી. એમણે પણ લગભગ મહદઅંશે જ્યાં પહોંચી શકાય ત્યાં પહોંચીને એમના ઘરે જઈને એમને વંદન કરીને એમના કુટુંબીજનો પાસેથી જ્યારે આ માટી લીધી ત્યારે એમાં જે ભાવ હતો કે અમારા ઘરના એક સપૂત એને આ દેશ કાજે બલિદાન આપ્યું છે, આજે દેશ મોદી સાહેબ સાથે આજે અમને યાદ કરે છે, એ જ અમારા માટે ગર્વની વાત છે. આવો ગર્વાન્વિત થઈ શકાય એ પ્રકારના કાર્યક્રમમાં સરકાર દ્વારા પણ અધિકારી અને કર્મચારીઓએ પણ મોહલ્લે મોહલ્લે ફરીને મેરી માટી મેરા દેશના કાર્યક્રમને સફળ બનાવવા માટેનો જે યશસ્વી પ્રયત્ન કર્યો એના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવો પડે. આ મેરી માટી મેરા દેશની અંદર આજે કુંભ જવાના છે. આ કુંભ દિલ્હીમાં અમૃત વન બનાવવા માટે એની અંદર એનો ઉપયોગ કરવાના છે. આ દેશના શહીદો તો શહીદ થઈને આપણને આઝાદી આપીને એ તો ચાલ્યા ગયા, પરંતુ આ દેશને જ્યારે પણ જરૂર પડશે ત્યારે બલિદાન આપવા માટે અમે તૈયાર છે, એ પ્રકારનો મેસેજ આ કાર્યક્રમ દ્વારા આખા દેશમાંથી મોદી સાહેબને એક વચનબદ્ધ હોઈએ એ રીતે આ કાર્યક્રમનું આયોજન થયું છે. મોદી સાહેબે આ દેશના વીર અને વીરાંગનાઓને આજે યાદ કરીને એમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. મહાત્મા ગાંધીજીએ આ સત્યાગ્રહ કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલે એક રાતની અંદર તમામ રાજાઓ પાસે એમને કન્વિન્સ કરીને એમને અખંડ ભારતની રચના કરી. અખંડ ભારતની રચના કરવાનો જો જસ કોઈને જતો હોય તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. એવા મહાન પુરુષ, આ મહાન વિભૂતિને જે પ્રકારે શ્રદ્ધાંજલિ મળવી જોઈતી હતી એ મળતી નહોતી. ત્યારે પણ મોદી સાહેબે નક્કી કર્યું હતું કે આ પૃથ્વી ઉપરના દુનિયાની સૌથી મોટી પ્રતિમા આમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભાને અનુરૂપ આ પ્રતિમા બનાવવાનો નિર્ણય એમણે કર્યો હતો. કેટલાક લોકો શંકા કરતા હતા કે આ તો રાજકીય છે, આ રાજકીય સ્ટન્ટ છે. મોદી સાહેબ ક્યારે રાજકીય સ્ટન્ટ નથી કરતા. આવી મહાન વિભૂતિને ખરા અર્થનો શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયત્ન એમણે કર્યો, આજે ગુજરાતની અંદર ગુજરાતના સપૂત અખંડ ભારતના રચનાકાર સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા આખા વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા બનીને એ આપણી વચ્ચે ઊભી છે. એ આખા દેશને ગૌરવ અપાવે છે. એક વ્યક્તિ શું કરી શકે છે એ આખી દુનિયાએ જોયું છે. અને એટલા જ માટે જે અનેક વીર શહીદ થયા, અનેક વીરાંગનાઓ શહીદ થઈ અને જેમના કુટુંબોએ પોતે હસ્તે મોડે પોતાના ઘરના યુવાનને આ દેશની રક્ષા કાજે દેશ માટે સમર્પિત કર્યા, એવી કેટલી અમા હતી કે જેમનો યુવાન દીકરો આ સત્યાગ્રહમાં આ યુદ્ધમાં ખપી ગયો ત્યારે એ મા ભારતીને પ્રાર્થના કરતી હતી કે મા ભારતી, હું લાચાર છું, મારો એક જ દીકરો હતો, મેં એને સમર્પિત કર્યો, જો મારો બીજો દીકરો હોત એ પણ હું તને સમર્પિત કર્યો હોત. આવા શબ્દો સાથે કેટલીય મા અને બહેનોએ મા ભારતીને સાથે વચનબદ્ધ થયા હતા. આ દેશને આ સ્વતંત્રતા મેળવવામાં જે રીતે લોકો એમાં જોડાયા હતા અને લોકોએ પોતાની યુવાની જેલમાં સબડાવી, આ ધ્વજને, આ રાષ્ટ્રધ્વજને ઊંચો રાખવા માટે છાતી પર ગોળીઓ ખાધી પણ ધ્વજને નીચે નહીં પડવા દીધો. અને એટલા જ માટે જ્યારે આવા દેશભક્તના માટેના ગીતો કોઈ લખતું હોય છે, કોઈ ડાયરામાં એના માટે ગીત ગાતું હોય છે,
આવા ગીતોના શબ્દો આપણે યાદ નથી રાખવા પડતા, આપણે એની સાથે તરત જ દિલથી જોડાઈ જઈએ છીએ. આ દેશભક્તિના ગીતો જ એક એવી વાત છે કે જે આપણા હૃદયને પણ એક ઉજાગર કરે છે, આપણા મનમાં એક ભાવના પણ ઉજાગર કરે છે. આ દેશ ભક્તિની ભાવનાને એ પ્રજ્વલિત કરે છે. હું આજના આ કાર્યક્રમ દ્વારા ગુજરાત આ દેશની અંદર ક્યારે આ દેશ માટે ખપી જવામાં પાછળ નહીં પડે એ રીતે વચનબદ્ધ થયા છો, એનો મેસેજ આપના દ્વારા આજે આખા દેશમાં જવાનો છે, આખા દુનિયામાં જવાનો છે. ગુજરાતના લોકો દેશભક્તિ માટે શું કરી શકે છે એ તો સૌને વિદિત છે, પણ આપ સૌના કાર્યક્રમની હાજરી, મેરી માટી મેરા દેશ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે પ્રયત્ન કર્યા, આખા દેશની અંદર અમે જે ઝુંબેશ કરી, એ ઝુંબેશનો પૂર્વ પ્રતિસાદ ગુજરાતમાં પણ આપ સૌએ આપ્યો છે. એના માટે આપ સૌને હું વંદન કરું છું, આપ સૌને પણ પ્રણામ કરું છું. અહીં જે સાધુ સંતો છે એ પણ પોતાની વાતની અંદર ધર્મની સાથે સાથે દેશભક્તિની વાત કરતા હોય છે. એના જ કારણે આજે આ રાજ્યની અંદર દેશભક્તિ એક એવા ટોચ ઉપર બેઠી છે. હું એમને પણ વંદન સાથે, આપ સૌને વંદન સાથે મારી વાતને અહીં વિરામ આપું છું. જેમણે આ કાર્યક્રમમાં ભાગ લઈને આ કાર્યક્રમને સફળ કરવા માટે મેરી માટી મેરા દેશ આખા રાજ્યમાં જે કાર્યક્રમ સફળ કરવામાં કર્મચારીઓ, અધિકારીઓ, કાર્યકર્તાઓ, અલગ અલગ NGO, અલગ અલગ આગેવાનો, એમણે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પણ જે આમાં જોડાયા, એ સૌને વંદન સાથે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો. ભારતની ભૂમિ વીરતાની ભૂમિ, ધીરતાની ભૂમિ છે. દેશના સૌ વીરોને નમન કરતા મારી માટી મારો દેશ આ કાર્યક્રમ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આઝાદીનો અમૃતકાળ ભારતનો સુવર્ણકાળ બને એવા પવિત્ર ભાવ સાથે આવો આપણે પંચપ્રણ લઈએ. પ્રતિજ્ઞા લેવડાવવા માટે વિનંતી કરીએ છીએ કાર્યક્રમ ઇન્ચાર્જ શ્રી મયંકભાઈ નાયકને. હું અત્રે ઉપસ્થિત આપ સૌને વિનંતી કરીશ કે આપ પોતાના સ્થાન પર ઊભા થઈ જમણો હાથ આગળ રાખી આ પંચપ્રણ પ્રતિજ્ઞા અને રાષ્ટ્રીય એકતા દિવસ પ્રતિજ્ઞામાં જોડાશો. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર માટે અથાગ પરિશ્રમ કરીશું. ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશું. આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું અને તેનું જતન કરીશું. આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું. રાષ્ટ્ર પ્રત્યેની અમારી અતૂટ ફરજોનું પુનઃ પુષ્ટિ કરી पालन करीशु. मैं सत्य निष्ठा से शपथ लेता हूं कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा को बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा और अपने देशवासियों के बीच यह संदेश फैलाने का भी भरसक प्रयत्न करूंगा. मैं ये शपथ अपने देश की एकता की भावना से ले रहा हूं, जिसे सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका.
मैं अपने देश की आंतरिक सुरक्षा सुनिश्चित करने के लिए अपना योगदान करने का भी सत्यनिष्ठा से संकल्प करता हूं। भारत माता की, भारत माता की। आभार। આભાર. છેલ્લા 2 મહિનામાં સમગ્ર ગુજરાતના તમામ તાલુકા, જિલ્લા, શહેરો અને નગરોમાં અમૃત કળશ યાત્રા યોજાઈ છે અને ગુજરાતના ખૂણે ખૂણાથી આવેલ અમૃત કળશ અને છોડ આજે સાબરમતી રિવરફ્રન્ટ પર આવી પહોંચ્યા છે. રાજ્યના 800 જેટલા યુવાઓ ગુજરાતના પ્રતિનિધિ તરીકે આ અમૃત કળશને લઈને દિલ્હી પહોંચશે, જ્યાં તારીખ 30 અને 31મી ઓક્ટોબરે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. સમય છે અમૃત કળશ વહેંચણીનો. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને કે આપ બંને આ અમૃત કળશ દિલ્હી જનારા નવયુવાનોને અર્પણ કરશો. મંચ પર આમંત્રિત કરીએ છીએ પ્રતિનિધિ પરમાર પ્રકાશકુમાર બાલાજી, બનાસકાંઠા જિલ્લાના ડીસાના પ્રતિનિધિ પરમાર પ્રકાશકુમાર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના શ્રી નાનુભાઈ જલુભાઈ ભગોરા, કચ્છ જિલ્લાના નખત્રાણાના શ્રી ભરતભાઈ કરસનભાઈ વાઘેલા, રાજકોટના શ્રી અમિતભાઈ ચાવડા, અમદાવાદ શહેરથી શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, અને વલસાડ નગરપાલિકાથી શ્રી સોનલબેન સોલંકી. આજે પ્રતિકાત્મક રીતે આ 6 પ્રતિનિધિઓને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી દ્વારા આ કળશની સોંપણી થઈ. કુલ 308 જેટલા કળશો નવી દિલ્હી ખાતે પ્રસ્થાન કરશે 800 યુવાનો સાથે. આભાર. વાત હોય સ્વચ્છતાની, સેવાની, સુશાસનની, આત્મનિર્ભરતાની કે પછી અમૃત કળશ યાત્રાની, આપણું ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણ માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના દરેક સંકલ્પમાં પોતે સવિશેષ રુચિ લઈ તેના અમલીકરણ માટે સદાય તત્પર રહેનારા અને રાજ્યના સર્વાંગીણ વિકાસ માટે સતત કર્તવ્યરત ગુજરાત રાજ્યના કર્મઠ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આમંત્રિત કરીએ આજના પ્રસંગે આપના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી 308 કળશ અને 800 યુવાનો દ્વારા ગુજરાતની ભૂમિ ઉપરથી માટી દિલ્હી ખાતે લઈ જવા રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા આયોજિત મારી માટી મારો દેશ ના નમન વીરોને વંદન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત સૌ સંતગણોને વંદન કરું છું. પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલજી, કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોસ, મારા મંત્રીમંડળના સૌ સાથીઓ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, મેયર શ્રી પ્રતિભાબેન જૈન,
मुख्य सचिव श्री राजकुमार जी, कार्यकर्ता इंचार्ज रजनी भाई पटेल, मयंक भाई नायक, श्री विनोद भाई चावड़ा, कोषाध्यक्ष तथा वरिष्ठ आगेवान श्री सुरेंद्र भाई पटेल, म्युनिसिपल कमिश्नर, सचिव श्री, डीडीओ श्री, सौ सांसद श्रीओ, धारासभ्य श्रीओ, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, सौ नागरिक भाईओ बहनों, कार्यकर्ता मित्रों, सौने मारा नमस्कार। विश्व नेता અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે। આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીનો અમૃત મહોત્સવ ગયા વર્ષે આપણે ઉજવ્યો છે। હવે આપણે અમૃતકાળમાં પ્રવેશ્યા છે ત્યારે આ આઝાદીના મૂળિયા જેમણે પોતાના રક્તથી, પરિશ્રમથી સિંચ્યા છે તેવા અનેક વીરોની વંદના કરવાનો અવસર વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણને મળ્યો છે। દેશના દરેક રાજ્ય, પ્રાંત, પ્રદેશ કે ગામ અને નગરમાં આવા રત્નો પાક્યા હશે જેમણે આ ભારત માતાની મુક્તિ માટે પોતાની જાન ખપાવી દીધી હોય। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે તેમણે આવા વીરો સપૂતોની વંદના અને તેમના વતનની માટીની મહેકથી દેશભરમાં રાષ્ટ્ર ચેતના જગાવી છે। મારી માટી મારો દેશ અભિયાન જે જન અભિયાન બનાવ્યું છે। આપણે દેશની મહામૂલી આઝાદી માટે ભલે કોઈ પ્રકારના બલિદાન આપવાનો અવસર આપણને નથી મળ્યો, પરંતુ આપણી આઝાદી માટે બલિદાન આપનાર, આઝાદીને ટકાવી રાખનાર, સરહદ પર વીર ગતિ પામનાર શહીદોના જીવનને જાણવા સમજવા માટેનો અવસર આ અભિયાનથી વડાપ્રધાનશ્રીએ આપણને આપ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી માન્ય વડાપ્રધાનશ્રીએ દેશની ધુરા સંભાળી ત્યારથી દુનિયામાં ભારત દેશનું ગૌરવ રોજ બરોજ વધતું રહ્યું છે। કોઈ પણ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમ એ દેશ સાથે જન જન સુધી જોડાય। નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ, એ દરેક જણ જોડાય, એક થાય અને એક સાથે એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે। આપણને ગૌરવ થાય કે જ્યારે જ્યારે પણ દેશને જરૂર પડી ત્યારે વડાપ્રધાનશ્રીએ દરેક જણને દેશને ગૌરવ અપાવવા માટે, દેશના પરિવારજનો સાથે ઊભા રહેવા માટે એવા કાર્યક્રમો આપ્યા છે। અને આવો જ એક આ કાર્યક્રમ એટલે મારી માટી મારા દેશ। જ્યારે જ્યારે દેશ અને દેશનું ગૌરવની વાત આવે તો માન્ય નરેન્દ્રભાઈને આવ્યા પછી એવા કેટલાય કાર્યક્રમો થયા છે, એવા કેટલાય કામો થયા છે જેમાં આપણને આપણા નેતૃત્વ ઉપર, આપણા દેશ ઉપર આપણને ગૌરવ થાય। પછી ભલે એ રામ મંદિરનું નિર્માણ હોય, 370ની કલમ દૂર કરવાની હોય, કે જ્યારે બીજા દેશ એ યુદ્ધમાં જોડાયા હોય અને ત્યારે આપણા નાગરિકોને સ્વદેશ લાવવાનો કામ હોય, એમાં ઓપરેશન ગંગા હોય, ઓપરેશન દોસ્ત હોય, ઓપરેશન કાવેરી હોય કે ઓપરેશન અજય, દરેક વખતે આપણને એમ થાય કે આપણા દેશનું આજે ગૌરવ વધ્યું હોય એવું કાર્ય માન્ય નરેન્દ્રભાઈએ કર્યું છે। એક ફોન થાય અને બે દેશ એમના યુદ્ધ રોકી દે અને આપણો વિદ્યાર્થી તિરંગો લઈ અને સડસડાટ નીકળી શકે, આ એક ગૌરવ। આપણને એમ થાય કે આજે દેશ માટે આપણને આવું નેતૃત્વ મળ્યું હોય ત્યારે જે રીતે
આજે અહીંયા બધા પહોંચ્યા છે, દરેક જણ માટે દરેકને એમ થયું છે કે આપણે આપણા દેશ માટે હવે આપણે બલિદાન આપવાનો સમય નથી. હવે આપણે આપણા દેશ માટે જીવવાનું છે. આપણા કર્તવ્યોનું પાલન કરીને દેશને આગળ લઈ જવાનો છે. જે 5 સંકલ્પો માન્ય નરેન્દ્રભાઈએ આપણને આપ્યા છે, એ 5 સંકલ્પો આપણે પૂરા કરી અને આગળ વધવાનું છે. આજે જ્યારે રાજ્ય સરકારનો આ કાર્યક્રમ હોય ત્યારે વીર વંદનાના અન્વયે રાજ્યના 29,925 વીરો વીરાંગનાઓ તેમજ તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું છે. 21 લાખથી વધુ નાગરિકોએ ધ્વજવંદનના કાર્યક્રમમાં સહભાગી થઈ અને આ અભિયાન સફળ બનાવ્યું છે. રાજ્યના તમામ ગામોની માટીએ અને ચોખા એકત્રિત કરીને આ 15,000 કળશથી અહીં લાવ્યા છે. આ માટી અને ચોખા દિલ્હીમાં નિર્માણ થનારી અમૃત વાટિકામાં ગુજરાતની અસ્મિતાને ધબકાવતા રહેવાના છે. આજે આવા જ કળશના રાષ્ટ્રભક્તિ સભર વાતાવરણમાં આપણે દેશની રાજધાની મોકલી રહ્યા છીએ. આજે આ યાત્રાનું સમાપન થઈ રહ્યું છે. આ યાત્રા દરમિયાન આપણે સૌમાં દેશ માટે જીવવાની જે લાગણી ઊભી થઈ છે તેમણે આપણે સતત જાગૃત રાખવાની છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળમાં દેશને હમણાં જે આપણે 5 સંકલ્પ લીધા છે એ સંકલ્પોનો સાથે રાખીને આપણે આગળ વધીશું ત્યારે આપણા સૌ રાષ્ટ્રભાવના મજબૂત કરવાના 5 પ્રણ સાથે જોડાઈને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપીએ. માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજિત કરવામાં સમર્પિત થઈએ. આપણે સૌ રાષ્ટ્ર નિર્માણના વડાપ્રધાનશ્રીના આ યજ્ઞમાં પૂરી નિષ્ઠાથી સહભાગી બનીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ પ્રેરણાદાયી શબ્દો માટે. આજના આ ભવ્ય કાર્યક્રમમાં આપણી વચ્ચે લાખોની સંખ્યામાં લોકો પધાર્યા છે, ત્યારે સંતો, મહંતો, પદ્મશ્રી પુરસ્કૃત મહાનુભાવો, કલાકારો, વિશિષ્ટ આમંત્રિત મહેમાનો તેમજ શહીદો અને વીરોના પરિવારજનો પણ આજે વિશેષ રૂપે ઉપસ્થિત છે. ત્યારે કાર્યક્રમના અંતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી તેમને મળશે, અભિવાદન ઝીલશે અને નમન કરશે. माँ भारती की स्वर्णिम माटी हम है चंदन, माटी हमारी पूजा, माटी को हमारा नमन. વીરોને નમન, માટીને નમન. આ કાર્યક્રમની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી, સંતો, મહંતો, પદ્મશ્રી પુરસ્કૃતો, કલાકારો અને વિશિષ્ટ અતિથિગણ જ્યાં બિરાજમાન છે તેમની મુલાકાત લેશે, તેમને વંદન કરશે. સાથે જ આજના કાર્યક્રમમાં સંમિલિત થવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત સૌ મહાનુભાવોનો ઋણ સ્વીકાર કરીએ છીએ. આજના પ્રસંગે ઉપસ્થિત રહેલ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી,
ભારત સરકાર અને ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ, માનનીય સાંસદશ્રીઓ, સૌ પદાધિકારીગણ, સંતો, મહંતો, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી, આગેવાનો, કાર્યકર્તાઓ, પોલીસના જવાનો, રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ગુજરાતના ગામે ગામથી આવેલા પ્રબુદ્ધ નાગરિકો, શહીદો અને વીરોના પરિવારજનો, કલાકારગણ તેમજ ઉપસ્થિત સૌ કોઈનો આજના તકે આભાર પ્રકટ કરીએ છીએ. આવો આપણે સૌ કૃતજ્ઞ રાષ્ટ્રને નમન કરીએ, વીર શહીદોને સાચી વીરાંજલિ આપીએ અને આઝાદીના અમૃતકાળને ભારતના વિકાસનો સુવર્ણકાળ બનાવીએ. ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈ પંચપ્રાણ પ્રતિજ્ઞાને સાચા અર્થમાં ચરિતાર્થ કરીએ એવી અભિલાષા સાથે આપની ઉદ્ઘોષિકા પ્રાપ્તિ પંડ્યાને રજા આપશો. નમસ્કાર.